હાલો તો મિત્રો, આપણે જો આ ઘઉંના લીંગડા છે, જોઈ લો. જો આ ઘઉંના લીંગડા છે, અને આપણે હેકીને ખાવાના છે. જો અને પોક કહેવાય, પોક. જો આ પેલા એટલા કરી નાખીએ ને, રીતિબેન ને ભાવના ને લેવા માંડ્યા છે, ભાઈ આને કાપવા માંડે. જો આને હેકવા નાખી દીધા, આને હેકી ને પેલા ગુણિયામાં સોળવાના છે ને પછી ખાવાના છે. બતાવીએ. આ રીતના ગુણિયામાં નાખીને છોડવાના, દેખાડતું જવાનું. પછી એને સાફ કરી ખેતરી ઉડાડીને ખાવાના. જો આ બીજા નાખી દઈએ આપણે હેકવા, થોડા થોડા હેકીએ એટલે હેકાઈ જાય, એમાં જેતવા નથી. હલો મિત્રો, આપણે જો ઘઉંના લીંગડા હતા ને એનો પોક હેકાઈ ગયો. જો આમાં હવે આને ઝાટકવાના છે, એટલે એને ઝાટકી નાખ્યા. ખેતરી હોય ને એ ઉડાડવાની. જો આમાં બળી વધારે જાય. જો પછી આ ખાવાની એક નંબર મજા આવે. આમાં મહેનત બહુ થાય. પેલા હેકવાના, પછી એને જો આમ છોડવાના, પછી આ ખેતરી ઉડાડવાની. તો મિત્રો, કેટલાક મિત્રો હવે આમ હેકીને આ લીંગડા ખાધેલા છે, કોમેન્ટ કરજો. કેવી મજા આવે બતાવીજો કોમેન્ટમાં લખીને.